અંકલેશ્વરના સિગ્નેચર કોમ્પ્લેક્સમાં આવેલ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના સંચાલકોએ નર્સિંગના કોર્સના બહાને છેતરપિંડી કર્યા હોવાના આક્ષેપના લીધે હોબાળો મચાવ્યો હતો। ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર નર્સિંગના કોર્સ શરૂ કરી કેટલાક તત્વો કમાણી કરવા બેઠા છે, ત્યારે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ સ્થિત સિગ્નેચર શોપિંગમાં નર્મદા પેરામેડિકલ ક્લાસીસમાં નર્સિંગના જીએનએમના કોર્સમાં એડમિશન લીધું હતું, જે માટે યુવતીએ 8,000 ફી ભરી હતી। જે બાદ આ પરીક્ષા પેટે 3,000 થી વધુ ફી વસૂલ કરી ડોક્યુમેન્ટ અને સ્કોલરશીપ પણ પરત નહીં આપતા હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજના આગેવાનો સંજય વસાવા સહિતના આગેવાનોએ નર્મદા પેરામેડિકલ ક્લાસીસના તાલીમ કેન્દ્ર ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો। જ્યારે નર્સિંગ કોર્સમાં છેતરાયેલ તાલીમાર્થીઓએ તેઓને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી હતી। હું જીએનએમમાં એડમિશન લીધેલું હતું 3 વર્ષનું કહીને 8,000 રૂપિયા અમારી પાસે ભરાવેલા, એની રસીદ અમને આપી છે। પછી એક્ઝામ આપવાની છે એમ કહીને 3500 રૂપિયા ભરાવેલા, તે ખાલી એક નોટબુકમાં લખેલા છે। એટલે મેં પછી પૂછ્યું કે બે પૈસા ભરેલા છે એમ મને પૂછે છે, અને પછી એવું કહે કે હવે તને મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારું એડમિશન જ બતાવતું નથી, બધા ડોક્યુમેન્ટ આપ્યા નહીં એવું બતાવે છે ઓનલાઈનમાં। અને મેં પછી કીધું કે મારા ઘરના મને બોલે છે, અમે કીધું કે ડોક્યુમેન્ટ જોતા હોય તો પછી તમે 80,000 રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો, એવી વાત કરે છે મેડમ। અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને, ત્યાં ક્લાસ કરવા માટે નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું, તો મને 8,000 રૂપિયા ભરાવ્યા હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપીશ એમ કરીને કીધું હતું। પછી 8,000 રૂપિયા ભરાવ્યા છે। પછી 8 મહિના પછી મને એક્ઝામ અપાવી છે પાછી, અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ હોલ ટિકિટ જે પણ આવે છે પેપર તે બધું લઈ લીધું હતું, અને જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા, તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફોન પણ ત્યાં લઈ લેતા હતા। અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા સ્કોલરશીપનું શું થયું છે, અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ કહીને અમે કીધું છે, તો કે તમે પૈસા ભરી જાઓ તો તમને તમારા ડોક્યુમેન્ટ આપીશ, અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પર હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે પણ તને હું છે ને એડમિશન નહીં લેવા દઉં, એવું બધું મને ધમકી આપે છે।